નમસ્કાર. અમારી વિશેષ રજૂઆત ધનતેરસે ધન વર્ષા વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. હું છું લુબના. હિન્દુ ધર્મમાં ધનતેરસ સુખ, સમૃદ્ધિ, યશ અને વૈભવનો પર્વ મનાય છે. આ દિવસે લક્ષ્મીજીની પૂજા આરાધનાનું વિશેષ મહત્વ રહેલું છે. સાથે જ આ દિવસે ધનના દેવતા કુબેર અને આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરીની પૂજાનું પણ વિશેષ મહત્વ રહેલું છે. તો આજે આપને જણાવીશું ધન પ્રાપ્તિ માટેના ઉપાયો, આરોગ્ય પ્રાપ્તિના ઉપાયો અને વિશેષ મંત્રો. આ ઉપરાંત ધનતેરસના અતિ શુભ મુહૂર્ત પણ આજે આપને અમે જણાવીશું. અમારી સાથે ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે જાણીતા જ્યોતિષાચાર્ય શાસ્ત્રીજી હર્ષલભાઈ રાવલ. હર્ષલભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના વિશેષ કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો હું જે મહત્વનો સવાલ છે એ આપને કરીશ કે જે લોકો ખાસ જાણવા માંગતા હોય છે કે દિવાળીની લોકો આતુરતાથી રાહ જોઈને બેઠા હોય છે અને તે પહેલાં ખરીદી કરવા માટે લોકો ધનતેરસની ખાસ રાહ જોતા હોય છે. આજના દિવસના શુભ મુહૂર્ત સૌ પ્રથમ આપણે જાણીએ કે ધનતેરસ પર જો લોકોને ખરીદી કરવી હોય તો સૌથી પહેલાં શુભ મુહૂર્ત કયા? સર્વપ્રથમ તમામ દર્શકોને આ દીપોત્સવી પર્વ એ પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે દારિદ્ર્ય દુઃખ ભય હારિણી કાત્વદન્યા, દારિદ્ર્ય દુઃખ અને ભયનું નિવારણ કરે અને સાથે આરોગ્ય અને ધનૈશ્વર્ય, ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવવાવાળું એવું આ દીપોત્સવી પર્વ આપણા દરેકને માટે બને એના માટે ન્યૂઝ 18ના તમામ દર્શકોને આ દીપોત્સવી પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. સર્વપ્રથમ આપણે વાત કરીએ ધનતેરસના શુભ મુહૂર્ત વિશે. તો આ વખતે આપણે જોવા જઈએ તો ક્યાંય ને ક્યાંય આ દીપોત્સવી પર્વમાં જોવા જઈએ ને મિત્રો, તો એકાદશી અને દ્વાદશીનો સંયોગ બતાવવામાં આવેલો છે. ઘણા લોકોની વચ્ચે વૈમનસ્ય છે કે 18 તારીખે ધનતેરસ ગણવી કે 19 તારીખે ધનતેરસ ગણવી, પરંતુ સર્વપ્રથમ આપણે ત્યાં શાસ્ત્રની દૃષ્ટિએ જો જોવામાં આવે તો આ તેરસ, કાળી ચૌદસ અને દીપાવલી આ ત્રણેય પર્વ એવા છે કે રાત્રિનું મહત્વ દર્શાવવામાં આવેલું છે. સંધ્યાકાળે એની પૂજા અર્ચનાનું વિશેષ મહત્વ બતાવવામાં આવેલું છે. ત્યારે દરેક પંચાંગોનું પ્રમાણ લઈ અને જો જોવામાં આવે ને તો તારીખ 18/10/2025 અને શનિવાર આશ્વિન વદ ત્રયોદશી એવું કહેવાય છે કે બપોરે 12:18 એ બારસ પરિપૂર્ણ થાય છે અને તેરસનો ત્રયોદશીનો પ્રારંભ થઈ રહ્યો છે. જે તેરસ 19 તારીખ 19/10/2025 રવિવાર સુધી બપોરે 1:51 સુધી એ તેરસ બતાવવામાં આવેલી છે. તો વિશેષતઃ 18 તારીખે શનિવારના દિવસે આપણે ધન ત્રયોદશીનું આ પર્વ, જેને આપણે વાત કરી કે ધન ધોવાનું, કુબેર ભંડારીની પૂજા હોય, ભગવાન ધન્વંતરીની પૂજા હોય, માં લક્ષ્મીજીની પૂજા હોય, તો એ વિશેષ પ્રયોજન અને વિશેષ આયોજન એ 18 તારીખે ધન ત્રયોદશીના દિવસે કરવું જોઈએ. અને મિત્રો એનાથી પણ આગળ એ ધન ત્રયોદશીના મુહૂર્ત કે ચોઘડિયા વિશે જો વાત કરવામાં આવે તો સર્વપ્રથમ ન્યૂઝ 18ના માધ્યમ દ્વારા આપણે જોઈએ તો દરેક લોકો અત્યારે ચોઘડિયા જોવે છે. પણ મિત્રો ચોઘડિયાનું પ્રમાણ આપણે ત્યાં પંચાંગમાં પણ બતાવવામાં આવેલું છે કે કોઈ ખાસ પ્રકારની જ્યારે યાત્રા કરવામાં આવે છે ને એ પ્રયાણ સમયે ચોઘડિયા ખરેખર જોવામાં આવે છે. અને અત્યારે તો જોવા જઈએ તો દરેક જગ્યાએ કોઈ સામાન્ય કાર્ય કરવું હોય તો પણ ચોઘડિયા, પણ એની માટે તો એ પંચાંગના મુહૂર્ત જોવામાં આવે છે. વિશેષ પ્રકારની હોરાઓ બતાવવામાં આવેલી છે, હોરાઓ જોવામાં આવે છે. છતાં પણ એ લોકવિરુદ્ધમ ન કરણીયમ ન ચરણીયમ એ ભાવથી જો આપણે જોવા જઈએ ને તો બપોરે 12:18 આમ તો જોવા જઈએ તો ચલ, લાભ અને અમૃત એ ત્રણેય ચોઘડિયા એ સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવેલા છે. એટલે કે એક ચોઘડિયું આપણે ત્યાં 1.5 કલાકનું ગણવામાં આવે છે. તો એ 12:15 લઈ અને એ ત્રણ ચોઘડિયાનો સમય એ લક્ષ્મી પૂજન માટે, ધન ત્રયોદશી માટે શ્રેષ્ઠ ગણવામાં આવેલો છે. ત્યારબાદ સંધ્યાકાળનો ગોધૂલીનો સમય એટલે કે સાંજે 6:15 આજુબાજુ સમય બતાવવામાં આવેલો છે. એ સાંજના 6:15 સમય પણ એ ચલ ચોઘડિયું બતાવવામાં આવેલું છે. એ પણ શ્રેષ્ઠ ચોઘડિયું બતાવવામાં આવેલું છે. એ પણ શુભ મુહૂર્ત એ ધન ત્રયોદશી માટે બતાવેલું છે. ત્યારબાદ રાત્રિના સમયે જોવામાં આવે તો રાત્રે 9:12 9 વાગ્યા અને 12 સમય, 9:15 આજુબાજુનો સમય પણ આ ધન પૂજા માટેનો શ્રેષ્ઠ સમય
અને શ્રેષ્ઠ ચોઘડિયું કે મુહૂર્ત એ આ ધન ત્રયોદશીના દિવસે ગણવામાં આવેલું છે. તો ચોક્કસથી મિત્રો આપ પણ આ શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયાની અંદર આ ધન ત્રયોદશીના દિવસે ધન ધોવાનું કાર્ય હોય, માં લક્ષ્મીજીની પૂજાનું કાર્ય હોય કે ભગવાન ધન્વંતરીની કૃપાને પ્રાપ્ત કરવાનું કાર્ય હોય એ અવશ્ય એ કરી શકો છો. બિલકુલ શાસ્ત્રીજી, આપણે નોર્મલી પણ જ્યારે મુહૂર્ત અને કહેવાય ને કે ચોઘડિયા જોઈને કામ કરતા હોઈએ તો આ તો ધનતેરસ છે અને જે પ્રકારથી શાસ્ત્રીએ જણાવ્યું કે જે મુહૂર્ત છે તે પ્રમાણે કાર્ય કરવા જોઈએ, ધનતેરસમાં પૂજા કરવી જોઈએ. હવે એક મહત્વનો સવાલ શાસ્ત્રીજી આપની પાસેથી જાણવા માંગીશું કે ધનતેરસનો જે તહેવાર છે તેનું આપણા જીવનમાં શું મહત્વ રહેલું છે? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય લુબનાબેન કે ધનતેરસનું મહત્વ શું છે. આપણે બધા જ જાણીએ છીએ કે આસો વદ તેરસ આવે એટલે આપણે એને ધનતેરસ ગણીએ છીએ. આપણે ત્યાં ઘણી બધી લોકવાયકાઓ પણ ગણવામાં આવેલી છે. એની સાથે આપણે જોવા જઈએ તો સ્કંદ પુરાણમાં આપણને પ્રમાણ જોવા મળે છે, ભાગવતજીની અંદર પણ પ્રમાણ જોવા મળે છે કે ક્યાંય ને ક્યાંય રાજા બલિરાજાએ જ્યારે ભગવાન વિષ્ણુને વામન વેશ ધારણ કરીને આવ્યા છે અને પછી એમને પાતાળ લોકના અધિપતિ બનાવ્યા, તો એનો સંદર્ભ ક્યાંય ને ક્યાંય અહીંયા સાથે જોવા મળે છે. ત્યારબાદ એક લોકવાયકા એવી પણ આપણને જોવા મળે છે, એ એક ખેડૂતને ત્યાં પહેલાં આપણે ત્યાં 4 વર્ણ પ્રમાણે જ કાર્ય થતું હતું, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને ક્ષુદ્ર. તો બ્રાહ્મણ એ બ્રહ્મત્વનું કાર્ય કરતા હતા, પાઠ ભણાવતા હતા, ભણતા હતા. ક્ષત્રિય એનું રક્ષા કરવાનું કાર્ય હતું, વૈશ્યનું એ વાણિજ્ય અને વેપાર કરવાનું કાર્ય હતું. અને લોકવાયકા અનુસાર એ વૈશ્યને ત્યાં ભગવાન નારાયણ અને માં લક્ષ્મીજી જ્યારે નીકળ્યા છે અને ભગવાન નારાયણે માં લક્ષ્મીજીને પણ કહ્યું કે દેવી અહીંયા આપ ઊભા રહો અને હું થોડી વારમાં આવું છું. અને સ્વાભાવિક છે કે સ્ત્રીનો સહજ સ્વભાવ છે, માં લક્ષ્મીજીથી રહેવાનું નહીં. અને લોકવાયકા પ્રમાણે આપણે જોવા જઈએ તો આગળ ગયા તો એ સરસવનું ખેતર આવ્યું છે અને ત્યાંથી તો સુગંધિત વાતાવરણની અંદર અને પછી ભગવાન નારાયણે માં લક્ષ્મીજીને એ ખેડૂતને ત્યાં, એ વૈશ્યને ત્યાં સ્થાપ્યમાન રહેવા માટે થઈને આજ્ઞા કરી. અને પછી ત્યાંથી નીકળવા માટે થઈ અને જ્યારે માં લક્ષ્મીજી કહે છે ત્યારે આ ખેડૂતે માં લક્ષ્મીજીને પ્રાર્થના કરી. અને એ દિવસ છે ને એ આસો વદ ત્રયોદશીનો દિવસ હતો. અને એટલા માટે માં લક્ષ્મીજીએ કહ્યું હતું કે આપ છે ને આવી રીતના પૂજા અને અર્ચના કરો. કારણ કે આપણે ત્યાં લક્ષ્મી એ કેવલ અને કેવલ 8 પ્રકારની લક્ષ્મી બતાવવામાં આવી છે, 8 પ્રકારની લક્ષ્મી. અને શ્રી સૂક્તનું આપણે પ્રમાણ લઈએ તો શ્રી સૂક્તની ફલશ્રુતિમાં બતાવવામાં આવ્યું છે ધનમ સૂર્યો ધનમ અશ્વિ. આ આખી પ્રકૃતિ છે ને, ધનમ અગ્નિર ધનમ વાયુ ધનમ સૂર્યો ધનમ બૃહસ્પતિ. તો પ્રકૃતિને પણ આપણે ત્યાં શ્રી એટલે કે લક્ષ્મીની સાથે વર્ણવવામાં આવી છે. મૂળતઃ આપણે જોવા જઈએ તો લક્ષ્મી એટલે કેવલ ધન કે પૈસો નથી. તો એ પ્રકૃતિની પણ પૂજાનો પર્યાય આ ધન ત્રયોદશીએ બતાવવામાં આવેલો છે. અને એ દિવસ હતો એ આસો વદ તેરસનો. પછી આપણે એનાથી આગળ લુબનાબેન જોવા જઈએ તો સમુદ્ર મંથનની વાત લઈએ ને, તો આજે જોવા જઈએ તો કેવલ અને કેવલ લક્ષ્મી પૂજા નહીં, ભગવાન અમૃત કુંભ લઈને ઉત્પન્ન થયા ને ધન્વંતરી કુંભની પણ પૂજા આજના દિવસે કરવામાં આવે. ત્યારબાદ ઐરાવત હાથીની પૂજા પણ આજે કરવામાં આવે છે. હાથીખાનાઓની અંદર એ હાથીખાનાની માટી લાવવામાં આવે છે, હાથીઓની પૂજા. શું કામ? તો કે આ બધું સમુદ્ર મંથનમાં આસો વદ ત્રયોદશીના દિવસે નીકળ્યું છે. લક્ષ્મી કૌસ્તુભ પારિજાત કસુરા ધન્વંતરી ચંદ્રમાં. ભગવાન ધન્વંતરી નીકળ્યા છે, લક્ષ્મીજી સ્વયં એ સમુદ્ર મંથનમાંથી ઉત્પન્ન થયા છે. ઐરાવત નામનો હાથી જે લક્ષ્મીજીનું વાહન ગણવામાં આવે છે. તો આવા બધા સંદર્ભોને ધ્યાનમાં રાખી અને આપણે ત્યાં આસો વદ તેરસ એટલે કે આ ત્રયોદશીને માં લક્ષ્મીજીની સાથે મૂળતઃ તો જોવા જઈએ તો 3 શક્તિની જ પૂજા છે. આમ જોવા જઈએ તો વાઘ બારસ એ વાક બારસ છે, માં સરસ્વતીની કૃપાને પ્રાપ્ત કરવાનો દિવસ. વાક એટલે વાણી, તો એ સરસ્વતીનો દિવસ પરિપૂર્ણ થયો. પછી માં લક્ષ્મીજીનો દિવસ એટલે આ ધન ત્રયોદશીનો દિવસ બતાવવામાં આવ્યો. તો માં લક્ષ્મીજીની કૃપા એ કેવલ અને કેવલ ધન નહીં, સારું ઐશ્વર્ય, સારો આપણો વ્યવહાર અને આપણો વ્યવસાય આ બંને ચાલે. અને સાથે સાથે આપણા ઘરની અંદર રહેલી ગૃહિણી હોય, બેન હોય, માતા હોય, દીકરી હોય, એ પણ એક શ્રીરૂપી એક લક્ષ્મીરૂપી જ બતાવવામાં આવેલું છે. તો દરેકની પૂજા અને અર્ચના હર્ષોલ્લાસ કરે એ જ ભાવ અહીંયા બતાવવામાં આવેલો છે. અને એટલા માટે થઈને જ આસો વદ તેરસના દિવસે આપણે ધન ત્રયોદશીના દિવસે
આ લક્ષ્મીજીની પૂજા અને અર્ચના એ કરતા હોઈએ છીએ. બિલકુલ શાસ્ત્રીજી, આપે ખૂબ જ સરસ એક વાત કરી જે ઘણા બધા લોકોને કદાચ નહીં ખબર હોય કે ધનતેરસ એટલે ફક્ત ધન નહીં પરંતુ પ્રકૃતિ છે તે પણ લક્ષ્મીજીનું સ્વરૂપ છે. આ બહુ જ મહત્વની વાત. હવે એક સવાલ કે ધાતુ ખરીદવું આ દિવસે અતિ શુભ માનવામાં આવે છે, તેની પાછળનું કારણ શું અને શું ધાતુ ખરીદવાથી આપણને સારા કયા કયા ફળ મળી રહે, કઈ રીતે શુભ? બેન, આમ તો જોવા જઈએ તો આપણે ધાતુની વાત કરીએ એટલે દરેકના મનની અંદર સોનાનું જ યાદ આવે અને અત્યારે આ વર્ષે સોનું એ દરેક મધ્યમ વર્ગ માટે ખરીદવું એ કદાચ નહિવત પણ ગણી દુર્લભ થઈ ગયું છે શકાય. ખરેખર. તો શાસ્ત્ર એવું કહે છે કે એવું નથી કે સુવર્ણની જ ખરીદી કરવી. આપણે ત્યાં 8 પ્રકારના ધાતુનું વર્ણન બતાવવામાં આવેલું છે અને મૂળતઃ જોવા જઈએ ને તો તાંબાની અંદર તમારી પાસે રહેલું જે ધન છે, પહેલાં તો કેવું હતું કે જે સિક્કાઓ હતા, નોટોનું ચલણ હતું નહીં, તો એ સિક્કાઓનું એ તાંબાના પાત્રની અંદર રાખી અને આમ તો મૂળતઃ આપણી પ્રકૃતિ ધન ધોવાની વિધિ, ધન ત્રયોદશી અર્થાત ધન ધોવાની વિધિ ગણવામાં આવેલી છે અને એ તાંબાના પાત્રની અંદર ધન રાખી અને એને આપણે ત્યાં જલ એટલે કે ગંગાજલ અર્પણ કરવામાં આવે છે. પછી પંચામૃતિ, કારણ કે સંપૂર્ણ વર્ષ દરમિયાન આપણે ત્યાં કેવા પ્રકારનું ધન આવેલું છે, આપણે જે કોઈ વ્યવસાય કરીએ છીએ, કોઈ નોકરી ધંધો કે એની અંદર કોઈએ મન દુભાવીને ધન આપેલું છે, એનો જીવ કચવાણો છે એવા ભાવથી આપ્યું. દરેક ધન આપણી પાસે સુખપૂર્વક અને શાંતિવાળું આવે એવું નથી અને એટલા માટે એ ધન આપણને પચે. અને શાસ્ત્ર તો એવું કહે છે કે કેવી લક્ષ્મી જોઈએ તો કે સમુદ્ર મથના જાતા જગદાનંદ કારિકા અને હરિપ્રિયા ચ માંગલ્યા તાંચ શ્રીયમ બ્રુવંતુ નઃ. આ લક્ષ્મીજીનો ભાવ છે ધન ધોવાનું, એની પૂજા એટલા માટે કરવાની કે સમુદ્ર મંથનમાંથી જે લક્ષ્મીજી ઉત્પન્ન થયા અને હરિપ્રિયા ચ માંગલ્યા, અમુક લક્ષ્મી આવે ને, અહીંયા કીધું છે કે આનંદ કારિકા, લક્ષ્મી આવે, પૈસો આવે, કેવો તો કે અમારો કુટુંબ પરિવાર એ લક્ષ્મીથી આનંદ કરી શકે. બાકી લક્ષ્મીના પણ ઘણા બધા પ્રકારો છે, રાત્રે પણ આવે છે, દિવસે પણ આવે છે અને અમુક એવી અલક્ષ્મી આવી જાય જે ઘરને નહીં પરિવારને પણ બરબાદ કરી નાખે છે. તો એ ભાવ અહીંયા ધાતુ સાથે સરખાવવામાં આવેલો છે અને કદાચ આ સમયે આપ સુવર્ણ ન કરી શકો, આપ કદાચ રજત કહેતા ચાંદીની ખરીદી ન કરી શકો, તો મિત્રો તામ્ર એટલે કે તાંબાની ખરીદી કરવી પણ ઉત્તમ છે અને એની સાથે પિત્તળની ખરીદી પણ કરવી ઉત્તમ છે. આપણે ત્યાં એક સમય હતો કે તાંબા પિત્તળના વાસણો ઘરની અંદર રાખવામાં આવતા અને હવે પાછો એ સમય ધીરે ધીરે આવવાનો છે. તો કશું જ આપણાથી ન ખરીદી શકાય ને, તો આ ધન ત્રયોદશીના દિવસે કેવલ અને કેવલ એક તાંબાનો કળશ લાવી અને એની ખરીદી કરો ને, તો એ પણ એ ઉત્તમ ગણવામાં આવેલો છે. અને એ પણ ન થઈ શકે તો આપણે ત્યાં સર્વસામાન્ય જાડુ બુહારીની સેવા કરવા માટે જેને